ચાવી આપે તો ને તમને દેખાય આવી ગયા છે અહીં પેટ્રોલ પુરાવવા માટે તો ગાડી છે બે એકમાં છે વિનોલાલ ને બેન અને એક ગાડીમાં હું ને હતું તો પેટ્રોલ પુરાવીને પછી અમારે જવાનું છે જીતુરી દાદા તો આખો બ્લોક કન્ટિન્યુ અમારો જોતો રહ્યો અટાણે અમે જીતુરી દાદા પૂગી ગયા છીએ અને હા હજી થોડું છેટું છે એના રસ્તે પોગી ગયા છે ને હવે પેટ્રોલ લેવા માટે અહીં ઊભા રહી ગયા સીતારામ તો આવી ગયા છે શ્રીફળ લેવા માટે તો ઓલા કાકાએ પૂછી લીધું તમારે શ્રીફળ લેવું છે તો અહીં એક જ છે શ્રીફળ વાળો તો દીશુ એકલો ગાય છે હું ગાય છે એ ખબર નથી પણ એકલો ગાય છે તો જેમ આપણે કીધું એમ મંદિર આગળ બંધ છે તો હવે બેહવા માટે આપણે જઈએ છીએ હું આપણે એને બીલી પુત્ર પાસે જાય ને આપણે ઘડીક વાર ધૂઈશું જો બીલી મળશે ને 4 કે 5 વાગે હે દીશુ ક્યાં આવ્યા છીએ આપણે હે ચાવી આપે તો ને ચાવી આપે તો ને એને જોતી છે આ ચાવી કઈ ચાવી હે તારા પપ્પા ક્યાંય નથી જતે ક્યાં જશો એલા હે તે એને જોતી છે ચાવી ને આ તો અહીંયા આવીને રાવણા કરે છે ક્યાં છે રાવણા ટેટા છે ટેટા તને ખબર છે રાવણા કહેવાય ટેટા ને રાવણા કહે છે જોકે મને ખબર નથી એને કીધું એટલે ટેટા છે ટેટા રાવણા નથી હા લાગી ગયું હા કહે છે બિલ્લી પાસે બેહવા અત્યારે સીન જોરદારનો આવે છે અંધારું થઈ ગયું છે 7 વાગી ગયા છે લગભગ તો જોયું નથી ટાઈમ 7 વાગી ગયા છે એ જીચુભાઈ હું જોતું હતું તારે હે આ ચાવી જતી હતી મને તો ખુશ થઈ ગયો ને હવે તો હા કેવો ખુશ થયો બહુ કે ઓછો ક્યાં આવ્યા આપણે જીતુરી દાદા ક્યાં આવ્યા જીતુરી દાદા જીતુરી દાદા આવી ગયા એમને દર્શની વારે આવી ગયા તું હા દસ સાલી હે કેવી મજા આવે અહીંયા શનિવારે એકલી તો બુધવારે ગયા આવ્યા મોદી સાહેબે આપેલી મેલોડી ચોકલેટ કોને મેલોડી આ મારા મામુ હે આ મારી બેન છે આ મારી મમ્મી હે જીતડી બેન આ મારા જીતલા ભાઈ હે આ મારા ગાંડા ભાઈ જીતલા ભાઈ ચકલા ભાઈ હે આ મારી ગાંડી ના ડાઈ બેન મેં તને બતાવ્યો તો આ મારી બેન હે હાય ભાઈ તો નાનો બ્લોગર તમે જોયો ને કેવો છે અને કેવું આને તો હવે સક્સેસ તમારે મનાવવો પડશે આ તો અમારો મેન કારીગર છે તો અહીંયા દીસુ બાંધે છે કોણ મૂકી દે તો આને કેટલો શોખ છે તમે કોમેન્ટ કરીને કહી દેજો એકાદી વાર એને શોખ છે વિડીયો બનાવવાનો મતલબ વ્લોગ એ થઈ ગઈ છે તો હવે આપણે દર્શન કરવા જાવું અંદર તો કમ્પ્લીટ આપણે આગળ ઉતારી નાખશું બહાર એ ડોન છે ભાઈ કોઈના બાપીનો ક્યાં દીશું ઓલી ચાવી ક્યાં ખાતી ને અહીંયા રે લાવતા ચાવી દર્શન કરી લીધા આવી ગયા અહીંયા છે હનુમાન દાદાની મૂર્તિ અને અહીંયા દીશુભાઈ કહે છે કે મને દર્શન કરાવો એટલે એને ઊંચો કરે ને આપણે દર્શન કરાવતા હવે આપણે ઘરે જવાનું છે લગભગ તો અહીંયા તો હેતુ નાની મની જાય એટલે હેતુએ કીધું તું મારે દર્શન કરવા એટલે એને પછી એના પપ્પાએ ઉપાડીને દર્શન કરાવી દીધા કાં ને હેતુ ભાઈ ક્યાં ગયો ભાઈ તો પણ આગળ છે આગળ જો 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 અહીંયા ડિસ્કા ચાલુ થઈ ગયા છે કેમ ડિસ્કા કરશો એલા કઈ ખુશખબરી છે એ દીશુ કેમ તું એટલો બધો હડકાઈ ગયો હે પેલા કે તો ખરી
તો અહીંયા છે શ્રીફળ વધારવાનું, એટલે અહીંયા આવી ગયા છે શ્રીફળ વધારવા માટે. કાં દઈશું હા તો ડિસ્કો કેમ કરશું એ તો કે. તો હવે એનો દીધો અહીંયા કાપે છે શ્રીફળ, વધારી લીધું છે શ્રીફળ. અને હવે આ શું કહેવાય, આ શું કાઢો તમે? શ્રીફળ કાઢે છે. હા તો ગાંડી છે. આને 2 ચશ્મા પહેરી દીધા છે એમને એમ નીકળી ગયા. અને પ્રસાદી. અહીંયા તો અમને એવું લાગ્યું કે હનુમાન દાદા વાદર બનીને જાતા હોય એવું. તો અહીંયા જો એવું તમને દેખાય, ઝૂમ કરો લાઈક કરો લાઈક જોવો છે કે ને. હાસું કહો છો, એવું લાગે છે કે નહીં? એવું જ લાગે છે. એટલે મને તો એવું લાગે કે હનુમાન દાદા અહીંયા આવી ગયા છે એવું, ડુંગર ઉપાડીને જતા હોય એવું લાગે છે રિયલીમાં. અને આ કાંઈ ફેક વિડીયો નથી કે બનાવીને તમને કહું છું. તો આ રિયલ છે.